હાય એવરીવન, કેમ છો બધા? આઈ થિંક 5 વાગી ગયા છે, પણ પિયુષભાઈએ એવું કીધું કે તમને છેલ્લે જ બોલાવવાના છે. તો ત્યાં સુધી તમને બધાને મેં જોયા હતા બેક સાઈડથી, રાઈટ? સો મને એટલું માંગીશ ઉનામાં, કેમ કે હું પણ 13 કલાકનું ટ્રાવેલિંગ કરીને આવી છું ને. આઈ હેટ ટ્રાવેલિંગ, મને બિલકુલ નથી ગમતું ટ્રાવેલિંગ કરવું. બટ કિસ્મતમાં એવું છે કે ટ્રાવેલિંગ આવ્યા જ કરે છે. હું પહેલાં મારું ઇન્ટ્રોડક્શન આપું. આઈ એમ શિવાની વ્યાસ ફ્રોમ અમદાવાદ, ધ શિવાની વ્યાસ બ્યુટી ઇન્સ્ટિટ્યૂટ. મારા ઇન્સ્ટિટ્યૂટમાં ઓલ ઓવર સબ્જેક્ટ્સ રન થાય છે અને એના માટે અલગ અલગ ફેકલ્ટીઝ આવે છે. એટલે કમ્પ્લીટ ધ બ્યુટી એકેડમી ઇન અમદાવાદ, રાઈટ? એ સિવાય હું ઓલ ઓવર ઇન્ડિયા, એટલે કે સાઉથ બેંગ્લોર મારી સેકન્ડ એકેડમી છે, હૈદરાબાદ મતલબ સાઉથ બાજુ વધારે પ્રેમ છે, તો ત્યાં મારી એકેડમી રન થાય છે. અને લાસ્ટ યર આઈ થિંક હું અમરેલી નાઝુ પાસે પણ આવી હતી અને નિધિબેન પાસે પણ હું રાજુલા આવી હતી. એટલે સૌરાષ્ટ્રનો પ્રેમ બહુ બધો મળે છે, એટલે આવવાની ઈચ્છા થાય. અને શિવજીની ભક્ત છું, શિવ ફોલોવર્સ છું, એટલે જ્યારે સોમનાથની નજીક જવાનું હોય તો વાઇબ્રેશન્સ બોલાવે મને અહીંયા. સો એવું ઈચ્છું કે મને અત્યારે હું તમારા બધામાં શિવજીના ચહેરા જ જોઈ રહી છું. તો ભગવાનનો ચહેરો કોઈ દિવસ આમ થાકેલો મૂરઝાયેલો એવો હોય, ગમે ત્યારે તમે એમને જુઓ, તો મને પણ તમારા બધાના ફેસ પરફોર્મન્સ, હોલ પરફોર્મન્સ મને તમારા તરફથી બહુ જ પ્રતિસાદ જોઈએ. તમારા ફેસ મને સ્માઇલિંગવાળા જોઈએ. મારા એક એવી કમજોરી છે, મને સામે હસતા ફેસ હોય ને તો જ મારું કામ સારું થાય. એટલે તમે ઈચ્છતા હો કે મારી સ્ટાઇલિંગ આજની સારી થાય, તો તમારા ફેસ મને કેવા જોઈશે? સ્માઇલવાળા. અને બહુ જ બધી ક્લેપ, જેમ દીક્ષાએ હમણાં કીધું ને, ગ્લોસ કલર તો દરેકનો ભગવાને આપેલો જ છે, પણ ગ્લો અને હાઇડ્રેશન માટે આપણે ઘણું બધું કરતા હોઈએ છીએ, રાઈટ? સો એક દીક્ષાના મશીન્સને બધું તો જરૂરી જ છે, એની ટ્રીક ટેકનિક્સ પણ જરૂરી છે, પણ એક મફતની ટેકનિક સાથે હું પણ આપું. એક્યુપ્રેશર, એ ડૉક્ટર છે એટલે એને ખબર હશે, હમણાં તરત દોડશે. એક્યુપ્રેશર તો સાંભળ્યું છે ને બધાએ? અને આપણા હાથમાં બધા જ પ્રેશર પોઈન્ટ હોય. ધ બ્યુટિશિયનને આટલું બેઝિક નોલેજ તો હશે જ, રાઈટ? તો એક ગ્લો અને શાઇન જોઈતી હોય ને ફેસ ઉપર. આ ગરમીમાં તો અમે મેકઅપ નથી કરી શકતા, હા આ જો, કારણ કે સવારનો બહુ જ પરસેવો થયા જ કરે છે. પણ એવો શાઇન અને ગ્લો જોઈતો હોય ને, તો આપણા આ બંને હાથમાં બધા જ પ્રેશર પોઈન્ટ છે. એટલે એ બે જ્યારે પ્રેસ થાય ને, ત્યારે શાનદાર ગ્લો ફેસ ઉપર આવે. સો એના માટેનું બેસ્ટ એક્સરસાઇઝ જોરદાર ક્લેપિંગ. મારા માટે નહીં કરવાની, દીક્ષા માટે, પિયુષભાઈ માટે, કોઈના માટે નહીં કરવાની, તમારા ફેસના ગ્લો માટે કરવાની. તો જેટલો ગ્લો જોઈતો હોય ને એટલી જોરદાર તાળીઓ, હોલ પરફોર્મન્સ થવી જોઈએ. ટર્ન તો કરવું પડશે ને પાછળ, સ્ક્રીન ઉપર કેવું દેખાય છે? મારી રોટેડ ચેર નથી, તમે બેક સાઈડ કેવી રીતે બતાવી શકશો? નહીં બતાવી શકો? હા, એટલે મને રોટેડ મારી ચેર નથી, દેટ્સ વાય જ્યારે બેક સાઈડમાં, ઓકે, નહીં તો બેક સાઈડ જ્યારે વેરિએશન્સ કરતા હોઈએ ત્યાંને, ઓકે ઓકે ફાઇન, થેન્ક યુ. ફ્રન્ટ તો કરીએ, ટાઈમ ઓછો છે. ચલો, હું જ્યાં પણ જાઉં, એક ટીચર હોય એની પાસે બધા સોલ્યુશન હોય. તો હું કોઈ આર્ટિસ્ટ નથી, ભલે આ લોકો આર્ટિસ્ટ કહીને બોલાવતા હતા. આઈ એમ અ ટીચર, હું તમારી એક શિક્ષક છું, રાઈટ? અને ટીચર શું આપે? જે તમને જોઈતું હોય એ. તો મને એવું કહેશો કે બ્રાઇડલમાં શું જોવું છે તમને? દરેકની પાસે જ્યારે તમારા ક્લાયન્ટ આવતા હોય, તો અત્યારે તો ઇન્સ્ટા આઈડીમાં ઘણું બધું રીલ્સ ને એવું સેવ કરીને લઈને તમારી પાસે આવે, રાઈટ? તમને લોકોને શું જોવું છે? વોટ ઇઝ ધ ડિમાન્ડ? ઉના સ્ટુડન્ટ્સ શું ચાલે છે ને શું જોઈએ છે તમને? કેવું જોવું છે? ઇઝી. હું ફેમસ એના માટે છું એ પહેલાં કહી દઉં. હું ફેમસ છું ઇઝી, ક્વિક અને ફાસ્ટ વેરિએશન માટે. હું બહુ ફટાફટ કરી દઉં, કારણ કે મારો સ્વભાવ એવો છે કે મને 1 કલાક 2 કલાક હેરસ્ટાઈલ કરવાનું આવડે જ નહીં. તો કદાચ તમને પણ એવું જોઈતું હોય ને કે થોડીક વારમાં ફટાફટ ક્રિએશન થઈ જાય, હા યા ના? કે તમારા અહીંના ક્લાયન્ટ 2 કલાક આપે નિરાંતે કે ના કરો તમ તારે 2 કલાક બેઠી છું હેરસ્ટાઈલ હોય?
અને કદાચ ક્લાયન્ટ મારા જેવું હોય કે ભલે ને 2 કલાક લે પણ સરસ કરશે, પણ આપણી પાસે એવો ટાઈમ છે? એક સાથે બહુ બધા ક્લાયન્ટ કરવાના હોય અને કંઈક લેટેસ્ટ પણ આપવાનું હોય. તમે ફેમસ, તમે બીજા કરતાં અલગ ત્યારે જ પડો છો જ્યારે તમારા કામમાં, તમારા વેરિએશન્સમાં સમથિંગ ડિફરન્ટ હોય, ટ્રેન્ડિંગ હોય, ફિનિશિંગ હોય, તો તમે બધાથી અલગ પડશો. બાકી હેરસ્ટાઈલના નામે મેં જોયું છે, આઈ એમ ગોઈંગ ધ મોર મેની કોમ્પિટિશન્સ, બ્રાઇડલ શોઝ. સો મેં એ વસ્તુ જોયું છે કે મેકઅપ તો સારો કરી જ લે, બટ હેરસ્ટાઈલમાં તો આમ ગૂંચડાવાળી, યા તો આમ ચોટી ને ગોળ ગોળ લેસો ગોળ ગોળ ફેરવી અને પછી ગમે ત્યાં ફ્લાવર બાવર 2-4 પેલી પીનો દેખાતી હોય ત્યાં 2-4 ફ્લાવર નાખીને હાસ પત્યું. સો પરફેક્ટ સ્ટાઇલિંગ, અને એના માટે પણ બેઝ શીખવો અને બેઝને સમજવો બહુ જરૂરી છે. હું એક નાનું એક્ઝામ્પલ આપીશ કે આપણે જ્યારે નાના હતા, કક્કો યા એબીસીડી, તમે ઇંગ્લિશ મીડિયમમાં હશો તો એબીસીડી શીખ્યા હશો ને ગુજરાતીમાં હશો તો કક્કો શીખ્યા હશો, રાઈટ? સો જ્યારે તમે કક્કો શીખ્યા હતા, આઈ થિંક કેજીમાં, રાઈટ? એ કક્કો કેજી પછી ક્યારે ભણ્યા છો? કોલેજમાં આવે તો એવું શીખવાડ્યું પહેલાં કક્કો ભણીને આવો એમ? કેમ એવું ના પાડે? આપણો તો બેઝ એ છે. હે કેમ પછી નહીં શીખવાનો? કેમ કે એ બેઝ હતો, એના પર તો આખી જિંદગીની આટલી ડિગ્રીઓ લીધી. અચ્છા, કક્કો જ ના શીખ્યા હોય તો ગમે તેટલી મોટી તમારી પીએચડી સુધીની ડિગ્રી શું તમે કરી શકશો? કેમ કે તમારો બેઝ જ, બેઝિક તમારું ક્લિયર નથી. બીજું કંઈ પણ શીખશો તો ખાલી રટ્ટા મારશો, ગોખી દેશો. તમારી પાસે નોલેજ નથી, બિકોઝ ઓફ તમારો પાયો જ ક્યાંક ને ક્યાંક કાચો છે. એમ ચાહે મેકઅપ છે, ચાહે હેર છે, તમારી પાસે બેઝ, જે બેઝિક નોલેજ કહેવાય ને, બેઝ, ફિટિંગ કોને કહેવાય, ફિનિશિંગ કોને કહેવાય, પાર્ટિશન કોને કહેવાય, પ્રિપરેશન કોને કહેવાય, કયા હેરમાં કેવું પ્રિપરેશન હોવું જોઈએ, પ્રિપરેશન કરીએ છીએ તો મશીનનું ટેમ્પરેચર કેવું હોવું જોઈએ, મશીનનું એંગલ કયું હોવું જોઈએ, કઈ ડિગ્રીએ હોવું જોઈએ. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, બિકોઝ ઓફ આ બધા બેઝ છે. અને બેઝિક વસ્તુઓ જ્યારે એકવાર ભણશો ને, આઈ એમ ડેમ શ્યોર કે ક્યારેય હેરસ્ટાઇલિંગના ક્લાસના ડિપ્લોમા કે એવા કોઈ કોર્સ કરવાની જરૂર પડશે નહીં. બટ તમારો ટીચર તમે જે સિલેક્ટ કરો છો ને એ રાઈટ હોવો જોઈએ. તમને હજુ પણ યાદ હશે, તમારા સારા અક્ષર કે તમારા ખરાબ અક્ષર એ કોના પર આધાર છે ખબર છે? તમારા પહેલા ટીચર ઉપર. જે તમારા ફર્સ્ટ ટીચર હશે ને કેજીમાં કે જે ભણતા હશો, એનો આધાર આજ સુધી તમારા પર હશે, એનો પ્રભાવ તમારા પર આજ સુધી હશે, બિકોઝ ઓફ એણે તમારું ફાઉન્ડેશન બનાવ્યું છે, તમારો બેઝ બનાવ્યો છે. અને એટલા જ માટે આજના સેશનમાં પણ હું થોડું ઘણું તમને બેઝ સમજાવવાનો ટ્રાય કરીશ. બાકી મારું બેઝિક સમજવું હોય તો 2 દિવસ થાય. સો આઈ ટ્રાય માય બેસ્ટ કે હું તમને બેઝિક થોડી એવી વસ્તુઓ જે અહીંયા આપીશ જે તમે નોર્મલી જોઈને પણ કરી લેશો. હું અહીંયા એટલું બધું હાર્ડ કંઈક પણ બતાવી દઉં કે એવું થાય તો મેડમે કર્યું, દેટ્સ ગુડ, મેં જોઈ લીધું, ફોટો પાડી લીધા, દેટ્સ ઇટ, એનાથી આગળ કાંઈ નહીં. પણ હું એવી જ વસ્તુ બતાવવાનો તમને ટ્રાય કરીશ કે જે ઇઝી, ફાસ્ટ અને ક્વિક હોય. આપણી પાસે ટાઈમ પણ અહીંયા બહુ ઓછો છે, સો હું એવું જ કંઈક બતાવીશ જે ઇઝી હોય, ક્વિક હોય અને ફાસ્ટ હોય, રાઈટ? સો અહીંયા સ્ટાર્ટ કરી દઉં છું આપણું આજનું આ સેશન. મને કોલર માઇક હોય તો આપી શકશો?
હલો 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 પાછળ સુધી સંભળાય છે? લાસ્ટ રોમાં સંભળાય છે? વાવ. અને લાસ્ટવાળા સ્ટુડન્ટ જે બેઠા છે એમને હું એવું પૂછીશ કે આજના સેશનમાં શું જોવું છે એમને. કોઈ મરમેડ સ્ટાઇલ બતાવું? બન તો બહુ બધી વાર તમે જોતા જ હશો ને, મારા માટે ઇઝી છે તમને બન બતાવું. કંઈક સમથિંગ ડિફરન્ટ? હા યા ના? પાછળવાળાનો અવાજ મને સૌથી વધારે ગમે. અરે વાહ. સો એ ટાઈપનો જ કંઈક એક તમને મશીનરી, તમને ખબર છે તે લેટેસ્ટ શું ચાલે છે? તમારું ધ્યાન હોય છે ઇન્ડસ્ટ્રી ઉપર કે તમે જે ફિલ્ડમાં છો, જ્યાં તમે અર્નિંગ કરો છો, તમે તમારી એક ઓળખ બનાવી છે, ત્યાં તમારું ધ્યાન હોય છે કે અત્યારે લેટેસ્ટ શું ચાલી રહ્યું છે, યા પછી આપણને આવડે છે એ જ વસ્તુને આપણે રિપીટેશન્સ કર્યા કરીએ છીએ, યા તમે અપડેટ થાવ છો? અત્યારે શું ચાલે છે એવું કહેશો મને? મેસી એટલે શું? મેસીના નામે આમ ગૂંચડા કરી કરીને એવું કંઈ? યસ. ચોટી, લેસ અને પરાંદા. એના પછી? હા પછી અહીંયા ટેસ્ટ શું હોય છે તમારા ક્લાયન્ટનો એવું પૂછું છું. હા, એટલે બિલકુલ. અને બીજું કે મારી ચેર આવી રહી છે, સો બસ જસ્ટ ટાઈમપાસ કરું છું તમારી પાસે, અને હું સમજવાનો ટ્રાય કરું છું એકચ્યુઅલી તમને લોકોને અહીંયા શું જોઈએ છે. રાઈટ? આમ તો ગુજરાત જ છે આપણું, પણ ગુજરાત એક એવું સ્ટેટ છે ને, દર 12 કિલોમીટરે બોલી બદલાઈ જાય, તો ક્લાયન્ટની ચોઈસ તો બદલાઈ જ જાય. તમારી લેંગ્વેજ અલગ લાગે છે ને તમને? હા યા ના? અલગ લાગે છે ને? બોલું હું પણ ગુજરાતી છું, બોલો તમે પણ ગુજરાતી છો, પણ ઘણા બધા વર્ડ તો એવા બહુ અલગ હશે, હે ને? પેલું શું કહેવાય, વયા ગયા એવું કહે ને, જતા રહ્યા એને વયા ગયા એવું કહે ને. હા, તો કેટલું બધું અલગ છે, આખા વર્ડ જ અલગ છે. મારે જેવી તો ખબર જ ના પડે કે શું કહેવા માંગે છે. સો ટેસ્ટ પણ ક્લાયન્ટનો એવું બની શકે કે ડિફરન્ટ હોઈ શકે. દેટ્સ વાય આઈ ટેલિંગ યુ કે તમને કેવું જોઈએ છે. મને એવું લાગશે કે મેં 12 કલાકનું ટ્રાવેલિંગ, ગઈકાલે આ જ ટાઈમે હું ઝઘડિયા સેમિનારમાં હતી, આ સેમ ટાઈમ, અને આજે આ સેમ ટાઈમ હું 24 આવર્સમાં અહીંયા છું, અને એનું ડિસ્ટન્સ પણ 14 કલાકનો છે. રાઈટ? સો એક ટીચર જ્યારે તમારી સામે આટલું ટ્રાવેલ કરીને આવે છે, તો તમને, અને સ્પેશિયલ થેન્ક યુ પિયુષભાઈ, એસપી એકેડમી, કે જેમણે આ ઓર્ગેનાઇઝ કર્યું. બાકી મને નહોતું લાગતું કે હું અહીંયા ક્યારેય ઉનામાં આવી અને તમને કોઈક સ્ટાઇલિંગ બતાવીશ. રાઈટ? સો આ ટાઈપના ઓર્ગેનાઇઝેશન થતા હોય જ્યાં તમને શીખવા મળે છે, તમારી સેલ્ફ અપડેટ થાય છે. બાકી આમાંથી કેટલા લોકો અમદાવાદ આવી શકવા માટે સક્ષમ છે કહો તો મને? માંડ 10 જણ આખા હોલમાંથી, 10 થી 15, જે ફાઇનાન્શિયલી કેપેબલ છે, ફેમિલીમાંથી ફ્રીડમ છે, અને જેમને કંઈક કરવું જ છે, કંઈ પણ ભોગે આગળ વધવું છે, એ લોકો ચોક્કસ આવશે. બાકી બીજા બધાને શું હોય, ઠીક છે આ તો ઉનામાં છે, જઈ આવીએ જરા. રાઈટ? તો શીખવા માટે તો એફર્ટ કરવા જ પડે, અને કરવા જ પડે. આઈ ડેફિનેટલી શ્યોર તમે એક પ્રોફેશનલ હેરસ્ટાઇલ આર્ટિસ્ટ હોય, પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ હોય, જ્યારે તમે એમનો ક્લાસ કરો છો ને, આર્ટિસ્ટ તો બધા જ છે, બધા સારું જ કામ કરે છે, પણ કોણ એવા આર્ટિસ્ટ છે, કોણ એવા ટીચર છે જે એમને જે આવડે છે તમારામાં નાખી શકે? દેટ ઇઝ ધ ટીચર. એને ટીચર કહીશું. બાકી હું તો સરસ જ કરું, તમે જોઈ લો. પણ એ વસ્તુ જ્યારે હું તમારામાં નાખું ને, ત્યારે હું પરફેક્ટ ટીચર કહેવાઉં. તમે મારી પાસે આવો છો કેમ? પૈસા કેમ ખર્ચો છો? સમય કેમ ખર્ચો છો? બિકોઝ ઓફ અમે પણ શિવાની મેમ, ઇનફેક્ટ શિવાની મેમ કરતાં પણ સારું કામ કરી શકીએ, હે ને? સો એ ડિલિવર કરવું ને, એ બધાના બસની વાત નથી હોતી. હું કરું છું, તમે જોઈ લો, પૂછશો એ પ્રોડક્ટ્સનું નામ બોલીશ, દેટ્સ ઇટ. પણ નાના નાના પોઈન્ટ, મેં હેન્ડને હોલ્ડ કરી અને બીકોમિંગ કરું છું, તો મેં જે આ હોલ્ડિંગ કર્યું છે ને, કેટલું ટાઈટ કર્યું છે ને, ખાલી મને જ ખબર છે. જ્યારે એ વસ્તુ હું તમારો હાથ પકડીને કરાવીશ ને, ત્યારે તમને ફીલ થશે કે કેવી રીતે થાય. તો આ એક ટીચરના લક્ષણો છે કે મારી સામે બેઠેલા બચ્ચાઓને મારે કઈ રીતે શીખવાડવું. સ્કૂલમાં એક ક્લાસમાં 50 છોકરાઓ હોય ને, 50ની શીખવાની કેપેસિટી એક સરખી નથી હોતી. કોઈક ફટાફટ શીખે છે, તો કોઈ 2 માર ખાઈને શીખે છે, તો કોઈ 15 વાર રિપીટ કરીને શીખે છે, કોઈ રમતા રમતા શીખે છે, કોઈ સિરિયસ થઈને શીખે છે. પણ શીખવાડવાની સ્કિલ કોનામાં હોવી જોઈએ?
ટીચરમાં કે એની હાઉ મારે એને શીખવાડવાનું છે, એને જે રીતે ફાવે છે એ રીતે શીખવાડવાનું છે. અને આ બધા ટીચરના લક્ષણો કહેવાય. બિકોઝ ઓફ મારામાં એ વસ્તુ કેમ છે એ બી હું તમને કહું. મારું પોતાનું એજ્યુકેશન આઈ એમ ફિલ વિથ ચાઇલ્ડ સાયકોલોજીસ્ટ, રાઈટ. સો હું લેક્ચરર હતી. આ ફિલ્ડમાં હું 8 યર્સથી કામ કરું છું. એટલે મારી અંદરનો ટીચર આજે પણ જાગે છે અને જીવે છે. એટલે કોઈ પણ વસ્તુને ખાલી બતાવી દેવી ને એ મને ફાવે જ નહીં. ઓર્ગેનાઇઝર એવું કહે ને અડધી કલાકમાં પતાવી દો મેમ, હું તો 10 મિનિટમાં પતાવી દઉં, પણ સમજાયા અને શીખવાડ્યા વગર બતાવું તો મને પેટમાં બહુ દુખે. સો એટલે એક ટીચરની કમજોરી કહેવાય ને. હોય ને ટીચરને તમે એક પૂછો ને તમને આટલું બધું સમજાવી દે. એની અંદરનો ટીચર જ્યારે જાગે ને ત્યારે બસ એ જ વસ્તુ મારામાં પણ તમને જોવા મળશે ઇન ધ હોલ સેશન, રાઈટ. બીજું કંઈ તમને મને પૂછવું હોય અથવા તો આપણે એક બીજું કામ કરીએ. કેટલા લોકો છે જે મારા આઈડીને ફોલો કરે છે અહીંયા? ઓકે ફાઇન, થેન્ક યુ. 20. બીજા જો લોકો જે નથી ફોલો કરતા, તમે લોકોએ આ બ્રોશર તો જોયું છે ને, આ પ્રોગ્રામનું બ્રોશર? હા યા ના? આ પ્રોગ્રામનું બ્રોશર જોયું છે ને? એમાં કોણ કોણ આર્ટિસ્ટના નામ નીચે લખ્યા છે, રાઈટ. તો તમે એવું જોવાનો ટ્રાય કર્યો કે એ કોણ હશે? આપણે એમનું પ્રોફાઇલ જોઈએ. આપણે એક દિવસ આપવાના છીએ કોઈકને. એક દિવસ એટલે બહુ મોટો ટાઈમ કહેવાય, લાઈફનો એક દિવસ ઓછો થઈ ગયો આજે. તો તમે એક દિવસ કોઈકને આપવાના છો, જેની સામે બેસવાના છો, એ કોણ છે એવું જોવાનું એનું ઇન્સ્ટા આઈડી કે એવું ટ્રાય નહોતું કર્યું? હા, મેં એવું સાંભળ્યું છે કે સૌરાષ્ટ્રની છોકરીઓ તો બહુ જ હોશિયાર હોય. તો તમે એવો ટ્રાય નહોતો કર્યો? કેટલા લોકોએ મારું બ્રોશર જોયા પછી મારું આઈડી જોવાનો ટ્રાય કર્યો હતો? વેરી ગુડ. અચ્છા, બીજા મૂકી દો બધા. કેટલા લોકો ઓનેસ્ટલી સ્પીકિંગ, બહુ જ સાચું બોલવાનું, કેટલા લોકો અહીંયા એવા છે જે મને ફોલો નથી કરી હજુ સુધી ઇન ઇન્સ્ટાગ્રામ? ઓકે, ફોન છે બધાના હાથમાં? જેમણે હાથ ઊંચો કર્યો એ ફોન છે. ઓકે, જેમને મને ફોલો રાઈટ નાઉ કરવી હોય તો કરી લો, નહીં તો આમ ઊંધી સીટ કરીને પેલી બાજુ જોઈને બેસી જાઓ. હેરસ્ટાઈલ બતાવવાની થતી નથી જે મને ફોલો નથી કરતા એને. શું કરશો? ફોલો કરશો કે આમ ઊંધું બેસવું છે? ફોલો કરવી છે? ચલો હમણાં જ કર્યો. જે લોકો મને અત્યારે હાલ ફોલો કરે છે બધાને જ મારા તરફથી હાર્ટલી લવ યુ સો મચ. તમારા જેવા બીજા વધારાના ફોલોવર્સને અહીંયાથી લઈ જઈશ. મારી ઇન્સ્ટાગ્રામ ફેમિલી હજુ વધી જશે. શિવાની વ્યાસ સર્ચ કરશો ઇન્સ્ટાગ્રામની અંદર એટલે હું ઉપર જ તમને જોવાઈ જઈશ. કેટલા લોકોએ અત્યારે ફોલો કર્યું? સર્ચ કરો. ચલો, પાછળવાળા તો બહુ ડાયા છે બિચારા. કરો ચલો ફોલો. ફોલો મી રાઈટ નાવ. થેન્ક યુ, લવ યુ. અમારા આઈડીમાં ફોલો કરશો તો ફોલોવરના કોઈ એક ફોલો કરવાથી પૈસા નથી જવાના, ના ફોનમાંથી જવાના છે ના ક્યાંયથી. બટ ઘણું બધું નોલેજ તમારા સેલ્ફને અપડેટ કરવા માટે, તમારા સલોનમાં એક સર્વિસને હજુ અપગ્રેડ કરવા માટે આઈ ડેફિનેટલી શ્યોર કે હું તમને ઘણું બધું આપી શકીશ. તો એ ફોલો કરવાથી મારા ફોલોવર્સ તો વધશે જ વધશે, એક ફેમિલી મેમ્બર્સ મારા વધશે, પણ તમને ઘણું બધું નોલેજ મળશે એ ડેફિનેટલી શ્યોર છે, રાઈટ. આવી ચેર, નહીં તો હું સ્ટાર્ટ કરી દઉં. સ્ટાર્ટ કરી દઉં પછી ટાઈમ ઓછો પડશે આપણને. યસ. શું કરીએ? કંઈ ક્વેશ્ચન પૂછવો છે કે હું ફ્રન્ટ સ્ટાર્ટ કરી દઉં? પૂછો. લોંગ હેરમાં તો એટલી બધી મજા આવે ને મને. વિધિન તમે સ્ટોપ વોચ ચાલુ કરો, એમાં બન બનાવવું છે, ચોટી બનાવવી છે કે માર્મેડ બનાવવું છે, વિધિન 15 મિનિટ, વધારે કહું છું 15. બસ તમારી પાસે ટેકનિક હોવી જરૂરી છે, ટ્રિક્સ હોવી જરૂરી છે. જ્યારે તમારી પાસે એક હેડુ સ્ટ્રીપ છે આપણે અંદરથી, હું તમને એક નાનું એક્ઝામ્પલ આપી દઉં, રાઈટ. અહીંયા એટલો ટાઈમ નથી કે હું તમને એટલું બધું આપી શકું, બટ આઈ ડેફિનેટલી ટ્રાય કે હું તમને એ વસ્તુને એક નાનું એક્ઝામ્પલ આપું. લાઈક આ મારી પાસે છે તો બહુ શોર્ટ હેર છે, મતલબ એટલા બધા લોંગ નથી, પણ આ સેમ વસ્તુ
ડબલ હોય એટલે કે એક્સ્ટ્રીમ લોંગ હોય અને એને તમારે ખાલી આટલી બનાવી દેવી છે, એ બી ટેકનિકથી. એવું નહીં કે કંઈ મેં ગૂંચડા વાળીને કરી દીધું. રાઈટ અપેક્ષા આ પકડતો. સો આટલા લાંબા હેર હોય ને, તમે ફ્રન્ટ કરી દીધું, પછી આ હેરને જ્યારે બન બનાવો તો કાં તો આટલો મોટો બની જાય અને એ બહુ જ વિયર્ડ લાગે. જ્યારે એ બંને મારે બહુ જ નાનો કરી દેવો છે ને, તો વિધિન સેકન્ડમાં ગમે એટલો મોટો બન મારો આટલો જ થઈ જશે. આટલો નાનો થઈ ગયો. રાઈટ છૂટી પણ એક જ સેકન્ડમાં ગયો અને લાગશે એ એવું કે જાણે તમે ક્રિએટિવ બન બનાવ્યો છે, ક્રિએટિવ બો બનાવી છે, યા તો તમે ક્રિએટિવ ચોટી બનાવી છે, મરમેડ બનાવી છે. તમારી પાસે ટેકનિક્સ હોવી જરૂરી છે, એજ્યુકેશન હોવું જરૂરી છે. હેર તો ક્લાયન્ટ છે, લોંગ્સ પણ હશે, શોર્ટ પણ હશે, થીન પણ હશે, થીક પણ હશે, કેમિકલ પ્લેટેડ પણ હશે, વેવી પણ હશે, કેવી પણ હશે, કર્લ પણ હશે, થીન પણ હશે, નેચરલ હેર પણ ઘણાના બહુ જ વીક પણ હશે. ક્લાયન્ટ આવવાના છે આપણી પાસે, મોડલ્સ નથી આવવાની. તો તમારે પ્રિપેરેશન એના માટે થવાનું છે. એટલા જ માટે હું આવી ત્યારની એક જ વાત બોલું છું કે તમારો બેઝ કમ્પ્લીટ હોવું જોઈએ. ત્યારે આ ટાઈપના કોઈ પણ ક્વેશ્ચન્સ તમારા ના આવે જ્યારે તમારો બેઝ કમ્પ્લીટ હોય. અને મારી ચેર આવી ગઈ છે. થેન્ક યુ સો મચ ચેરનો અરેન્જમેન્ટ કરવા માટે. ના પછી હેર ઉડશે ને. ના ચાલુ છે, મારી બાજુ નથી આવતું એટલે વાંધો નહીં. ઓકે, બે સેક્શન ક્લિપ આપણને. પહેલાં તો ઈયર ટુ ફ્રન્ટ. ઈયર ટુ ઈયર પણ ઘણા બધા સેક્શન્સ હોય છે. ઈયર ટુ ફ્રન્ટ, ઈયર ટુ બેક, ઈયર ટુ ઈયર, ઈયર ટુ સ્લાન્ટ. તો તમને એ આઈડિયા હોવી જોઈએ કે મને જે સ્ટાઇલિંગ કરવી છે ત્યાં મારું પાર્ટિશન કયું હોવું જોઈએ. નહીં તો તમે ઘણીવાર કામ કરતા જ જાઓ અને એટલા બધા હેર વધી જાય કે તમને એવું થાય હવે આટલા બધાને ક્યાં અરેન્જ કરવાના. તો જો તમારું પાર્ટિશન અને મેજરમેન્ટ બંને સરખું નહીં હોય તો તમારે એ પ્રોબ્લેમને પણ ફેસ કરવો પડશે. સેકન્ડ સેક્શન, અગેઇન સેકન્ડ સેક્શન, ઈયર ટુ ઈયર. સેક્શનિંગ કરવા પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આ બધી નાની નાની વસ્તુઓ છે પણ તમને એવું થતું હશે કે આમાં ક્યાં મોટી વાત છે, પણ એક્ઝેક્ટ જે કહેવાય ને બેઝ એ આ જ છે. અહીંયા આપણે હેર એક્સટેન્શન એડ કરીશું બિકોઝ આપણને આટલા જ હેર છે, મને હજુ થોડા ગ્રોથ અને લેન્થ બંને જોઈએ છે. આપણે એક્સટેન્શન્સ કેમ યુઝ કરીએ છીએ? ફોર અ ગ્રોથ, ફોર અ લેન્થ. તો તમારી રિક્વાયરમેન્ટ શું છે, તમારી ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ શું છે એ તમને ખબર હોવી જોઈએ. ફોર લેન્થ, ફોર ગ્રોથ. એને ગ્રોથ જોઈએ છે કે લેન્થ જોઈએ છે કે બંને જોઈએ છે, એના અકોર્ડિંગ તમારે એની અંદર હેર એક્સટેન્શનને એડ કરવાના હોય. હેર એક્સટેન્શન કેવા હોવા જોઈએ એ પણ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે કે તમારા એક્સટેન્શન કેવા હોવા જોઈએ. રાઈટ, અહીંયા મિડલમાં હું એક્સટેન્શન હું 3 રીતે લગાવતી હોઉં છું. અહીંયા તમને એક નોર્મલ ટેકનિક બતાવીશ બિકોઝ મારે મરમેડ યુઝ કરવાની છે. નહીં તો ઘણીવાર તમે જ્યારે એક્સટેન્શન લગાવો છો ત્યારે ક્લાયન્ટનો સૌથી મોટો પ્રોબ્લેમ શું થાય ખબર છે? ઇરિટેશન. એને વજન બહુ જ લાગે. મોટી નથી. હવે અહીંયા આપણે એક્સટેન્શન નાખીશું. જનરલી હું એક્સટેન્શન કેવી રીતે નાખું છું, આની હું ચોટી બનાવી દઉં અને એની ઉપર હું એક્સટેન્શનને ફિટ કરતી હોઉં છું. રાઈટ, પણ અત્યારે મને આ હેરની જરૂર પડશે. દેટ્સ વાય હું અહીંયા કોઈ જ જાતનું પોની યા તો ચોટી નથી કરતી, પણ મારે સ્પેશિયલી ચોટી જ બનાવવી હોય, ઓપન હેર રાખવાના હોય ત્યારે હું આ હેરને ચોટી બનાવી દઉં છું જેથી મારું એક્સટેન્શન ત્યાં બહુ જ સરસ રીતે હોલ્ડ કરે. અહીંયા હું હાફ હેર લઈશ. હા, બીજું છે હજુ જો તો આ હાફ હેર લઈશ અહીંયાથી. આ એક સેક્શન તમને જોવાતું હશે મારું આ સેક્શન. રાઈટ, સમટાઈમ કેવું થાય તમે બેકોમિંગ કરીને જ્યારે એક્સટેન્શન નાખો છો તો એક્સટેન્શનની પિન હોય. બેકોમિંગ એટલે તમે એક જાતની ગૂંચ કરો છો હેરમાં, સમજી લો, અને એમાંય પછી તમે પિન નાખો છો એટલે ક્લાયન્ટને કેવું ઇરિટેશન થાય. તમારે જ્યારે પોની કેવું કરતા ને એક હેર જો તમારો ખેંચાઈ જાય તો તમને આખો દિવસ ઇરિટેશન થાય છે. રાઈટ, યસ. તો અહીંયા તો તમે આખું એક્સટેન્શન લટકાવો છો 200-250 ગ્રામનું, તો એને કેટલું ઇરિટેશન થાય. તો એને પાર્ટ કરી દેવાનું, એને વહેંચી દેવાનું હેરમાં આવી રીતે. હું અહીંયા એક ચોટી બનાવી દઉં છું.
નોર્મલ ચોટી. હવે આનાથી થશે શું ખબર છે, એક્સટેન્શનનું જે વજન છે ને એ ડિવાઈડ થઈ જશે આટલા બધા હેરની અંદર. અહીંયા કોઈ જ બેકોમિંગ કરવાની જરૂર નથી, રબરિંગ આપણે અહીંયા કોઈ જ જાતનું બેકોમિંગ કે કાંઈ જ જરૂર નથી. અહીંયા આપણે રબરિંગ કરીશું. ઓકે, એન્ડ દેન આઈ એમ યુઝિંગ હેર એક્સટેન્શન. જે મેં યુઝ કરેલા છે એવા એક્સટેન્શન હું અહીંયા યુઝ કરું છું. તમે એક્સટેન્શન જ્યારે ખરાબ થઈ જાય ત્યારે સૌથી મોટું હેડેક તમારું કે હવે આને રિપેર કેવી રીતે કરવા, રાઈટ? તો સમટાઈમ એ જે તમારા એક્સટેન્શન છે રિપેરેબલ ના હોય તો તમે એને ઓપન કરી અને આ ટાઈપની મરમેડ સ્ટાઇલિંગમાં યુઝ કરી શકો છો. અને જનરલી તમારે યુઝ કરવાના 6 ઇંચના. આપણે ગમે ત્યાં જઈને ગમે તે એક્સટેન્શન ઉઠાવી લાવીએ, સસ્તા છે એટલે મેડમ મેં લઈ લીધા, પણ એની ક્વોલિટી, એનું વેટ એ બંને જોવું બહુ જરૂરી છે. અને તમારા હેરની અંદર આ મર્જ થઈ જવા જોઈએ. આ તમને ખબર નહીં પડે એક્સટેન્શનના હેર કયા છે અને એના હેર કયા છે. તો આ ટાઈપની ક્વોલિટી તમારા એક્સટેન્શનની હોવી જોઈએ, જેથી તમારું વર્ક ચીપ ના થઈ જાય. તમારું વર્ક ક્લાસી અને પ્રોફેશનલ લાગવું જોઈએ, ત્યારે ક્લાયન્ટ પૈસા આપશે, રાઈટ? ઘણીવાર આપણને એવું થાય ને કે સો એન્ડ સોનું સલોન બહુ ચાલે છે, મારે મેમ કેમ નહીં? એનું કારણ છે આપણે પ્રોફેશનલિઝમમાં નથી માનતા, આપણું વર્કમાં પ્રોફેશનલિઝમ નથી. દેટ્સ વાય આપણને એ પ્રોબ્લેમ આવે છે, રાઈટ? અહીંયા એક્સટેન્શન એડ કરી દીધા છે અને આ હેરને પાછા એની ઉપર જ હું મૂકી દઈશ. આ હેર એડ કર્યા પછી પણ તમને એવું નહીં લાગે કે કયા હેર એના છે અને કયા એક્સટેન્શનના છે, રાઈટ? હવે આપણે ફ્રન્ટ સ્ટાર્ટ કરી દઈશું. આજે હું બહુ જ ફાસ્ટવાળી હેરસ્ટાઈલ તમને બતાવવાની છું અને એકદમ ઇઝીવાળું ફ્રન્ટ બતાવવાની છું. મિડલ પાર્ટીશન. અહીંયા તમે મિડલ પાર્ટીશન નહીં રાખો તો પણ ક્લાયન્ટની ડિમાન્ડ અકોર્ડિંગ તમે કરી શકો છો, રાઈટ? અહીંયા એક સેક્શન મેં લઈ લીધું છે, સહેજ નીચે કરી દે ચેર, પેલું ખાલી પુશ કરેલું નીચે આવી જશે, બસ. ઓકે, ફર્સ્ટ સેક્શન. આ મેં એક સેક્શન લીધું છે એટલે, અને એ સેક્શનનો અહીંયા 2 પાર્ટ કરીશું. એક પાર્ટ નોર્મલ અને એની પાછળનો પાર્ટ એની સાથે મિક્સ કરીએ છીએ. એન્ડ દેન ટ્વિસ્ટ, ટ્વિસ્ટ, ટ્વિસ્ટ એન્ડ ટ્વિસ્ટ. અહીંયા મેં ટ્વિસ્ટિંગ એટલા માટે લીધું છે કે આપણી જે મોડલ છે એના હેર ફ્રન્ટથી ટુકડા હેર છે, રાઈટ? અને પછી નોર્મલ પુલિંગ, સ્પ્રે. અહીંયા જે બેબી હેર્સ તમને દેખાય છે જે બહાર છે, જે તમારા ફિનિશિંગમાં તમને પ્રોબ્લેમ આપી શકે, તો એ હેરને આપણે અહીંયા પેક કરી દઈશું. And then pin up. આ પિનઅપ અત્યારે આપણે એને ખાલી ટકાવવા માટે નાખીએ છીએ. આ પિનઅપ આપણે કાઢી લઈશું બહુ જ જલ્દી અહીંયાથી, રાઈટ? અગેન ટ્વિસ્ટ, 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 ટ્વિસ્ટ. ટ્વિસ્ટ અને અહીંયા પેક. ઓકે, અગેન સેમ સેક્શન, સેમ વોલ્યુમ. સેક્શનિંગ એકદમ સરસ ઓન પોઈન્ટ કરવાનું. અગેન ટ્વિસ્ટ, ટ્વિસ્ટ,
ટ્વિસ્ટિંગ કરવાનું છે ઓપન ધ એન્ડ સુધી. અને આ ટાઈપનું જ્યારે ટ્વિસ્ટ તમને કરવાનું હોય ને તો ક્લાયન્ટના હેર 100% ક્રિમ્પ હોવા જોઈએ. ક્રિમ્પિંગવાળા હેરમાં જ આ વસ્તુ કરજો. પ્રિપરેશન વગર તમને અહીંયા વોલ્યુમ નહીં મળે.